હટાવવાની જે ઝુંબેશ હાથ ધરવામાં આવી છે તો એની અંદર 18 કે 24 મીટર કેટલું હટાવવાનું છે? આજરોજ માનનીય મદદનીશ કલેક્ટર સાહેબ સુઈગામના માર્ગદર્શન નીચે અભર ગાય સર્કલથી માંડી અને બસ સ્ટેન્ડ સુધી દિયોદરના રોડ સુધીમાં જે માર્ગ અને મકાન રાજ્ય અને નગરપાલિકા વિસ્તારની હદમાં જે બિન અધિકૃત દબાણો અગર લારી ગલ્લા અગર બિન અધિકૃત માણસો જે બેઠેલા છે એ લોકોને દૂર કરવાનું એક અભિયાન માનનીય મદદનીશ કલેક્ટર સાહેબની સૂચનાથી આજે આયોજન કરવામાં આવેલું છે, જેના ભાગરૂપે પ્રથમ તબક્કે 18 મીટરમાં આવતા તમામ દબાણો ફરજિયાત દૂર કરવાના થાય છે, જ્યારે 18 થી 24 મીટરમાં માનનીય મદદનીશ કલેક્ટર સાહેબના માર્ગદર્શન મુજબ દબાણો દૂર કરવાના થાય છે. સાહેબ, જે આ લારી ગલ્લા હટાવવાના છે તો એમના માટે બીજી કોઈ વ્યવસ્થા કરવામાં આવેલી છે ખરી? હા, આ ટેમ્પરરી જે માણસો છે, લારી ગલ્લાવાળા હોય, ફેરિયાઓ હોય, ફળફળાદીના માણસો હોય, એના માટે નગરપાલિકાના ખાડિયા વિસ્તારમાં જે મકાનો બિલ્ડિંગો બનાવેલા છે ત્યાં જે ઓટલા બજાર છે ત્યાં શિફ્ટિંગ કરવાનું આયોજન છે. કેટલા સમયમાં રોડની કામગીરી શરૂ કરવામાં આવશે? રોડનો મારી જાણકારી મુજબ હમણાં જ મેં એના જે એસઓ જોડે ચર્ચા કરી તો એમનું એવું કહેવું છે કે આનું રીટેન્ડરિંગની કામગીરી ચાલુમાં છે. ટેન્ડર હજી સેન્કશન થયું નથી. રીટેન્ડરિંગ સેન્કશન થઈ જશે એટલે તરત જ આનું કામ હાથ ઉપર લેવાનું છે. સાહેબ, 18 થી 24માં કોઈ સરકારી સંસ્થાઓના દબાણો આવતા હશે તો એમના પર શું કરે? એ જરાક સાહેબ એમની રીતે નિર્ણય કરશે. અમારા માનનીય મદદનીશ કલેક્ટર સાહેબ જરા ઉપસ્થિત થશે તો સર એનો નિર્ણય કરશે. ઓકે સર.